આદરણીય જીતુભાઈ, ભાઈ શ્રી માધવ, રામભાઈ, આપણા લાડીલા મેયર શ્રી રમેશભાઈ, આપ સૌ મિત્રો, આજનો વિષય એવો છે કે અમે કહીએ એની કરતા આપ સૌ એના વધારે સારા સાક્ષી છો. આખી યાત્રાને આપ સૌએ પણ નિહાળી છે, કંડારી છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનારા છો. હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે. એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે. રાજકોટનું અમારી ટીમનું સૌભાગ્ય છે કે આપણા કૃષિ મંત્રી શ્રી તરીકે જીતુભાઈ આ વિષયને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આપને સંબોધન કરવા માટે અહીંયા આવ્યા છે. આ કાર્યક્રમની રચના થતી હતી ત્યારે એક વિષય એવો આવ્યો હતો કે કોઈ પણ એક યોજના સંબંધે લંબાણપૂર્વક વાત મુકાવી જોઈએ. કારણ કે મોદી સાહેબના આયામ એટલા બધા છે કે આપણે કલાકો સુધી વાતો કરીએ તો પણ એનો છેડો ના આવે. એટલે હું એ થીમને પકડીને મોદી સાહેબે જે પ્રકારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એ થિયરીને અમલમાં મૂકી અને સરકાર ગરીબોને સમર્પિત છે, સરકાર વંચિતોને સમર્પિત છે, સરકાર ખેડૂતોને સમર્પિત છે, સરકાર યુવાનોને સમર્પિત છે અને લોકતંત્રની અંદર દ્રઢ શ્રદ્ધા સાથે એમણે કાર્યભાર સંભાળ્યો. તો મોદી સાહેબને આપણે મુખ્યમંત્રી શ્રી તરીકે અહીંયા બહુ નજીકથી કામ કરતા જોયા છે અને અનુભવ્યા છે. અને મારો પોતાનો તો નમ્ર મત પણ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલી કામગીરી એ પ્રધાનમંત્રી બનવા માટેનો બેઝ બની હતી. અને મોદીજી રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે જે કામો એણે પ્રસ્થાપિત કર્યા હતા એની આધાર ઉપર દેશમાં મોદી સાહેબની એક સફળ મુખ્યમંત્રી શ્રી તરીકેની છાપ લોકમાનસમાં અંકિત થઈ હતી. અને એના આધાર ઉપર દેશના લોકોએ એમની ઉપર વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાના આશીર્વાદ આપ્યા હતા.